રવિવારનો દિવસ છે કે ને એટલે નાઈ તો હું મોડી આવી અને બેન ભરો ને ત્રણેયને મોકલી દીધા હતા. મારે કપડાં પછી ટિફિનના જે હામટા હોય 4 જણા ટિફિન હોય કે છે ને તો લઈ નીકળી ગયા હવે એવું જોઈ કે છે ગાડીમાં. ફેનિલ ને બધા ઇંગ્લિશ ગીત ઉપર ડાન્સ હોય ને અત્યંતાને દોઢિયો ને રાસ ને એવું બધું આવડે. ફેનિલ લેવા આમાં સ્ટાઇલ નૂડલ્સ વાળી. વાહ. તારે મંચુરિયમ. હા ભાઈ આ બધાને મંચુરિયમ ખાવાનું છે તારે. આપણે જે હશે હાલશે ઘરે ન કરે દૂધ ને રોટલો હશે ને. હા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં તો આવ્યો, બધા મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના ફ્રેશ થઈને આવી ગયા શોપ ઉપર, આપણે દુકાન ઉપર. અને આજે કોણ કોણ આવ્યા ખબર? હું, અત્યંતા અને ફેનિલ. જો અત્યંતા બેન અમારે આવી ગયા છે અને અમારા ફેનિલભાઈ જોઈ હોતા છે કેમ કે એને અત્યારમાં નીંદર આવે બહુ. અને અમારા ભેરું છે ને એ અત્યારે પાછળ છે, હવે ટિફિન બનાવીને આવે છે. હવે મારે એને લેવા જવાનું છે, વાગી જશે હવે 11. એટલે હવે હું એને લેતો હોઉં એમ કે એનો ફોન આવી ગયો છે મારી ઉપર કે હવે કમ્પ્લીટ થઈ ગયો છે, હવે તમને મને લઈ જાઓ એ કે. તો અત્યંતા બેન અમારું અહીંયા બધું ધ્યાન રાખશે, બરાબર ને? અને હું લેતો હોઉં. તબિયતમાં 20% રાહત છે, 80% રાહત નથી. કાંઈ વાંધો નહીં, 1-2 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય. તો હવે છે ને ફેમિલી, આપણે હવે છે ને અમારા ભેરોને લેવા નીકળી ગયા છીએ આપણે, બરાબર. અને આજે ઘણા ટાઈમ પછી આપણે સાલું ગાડીએ વ્લોગ બનાવ્યો છે. બસ કેમ કે એ શોપેથી હું આપણું ઘર કાંઈ આગળ છે નહીં, બરાબર. તો આગળ ટૂંક જ સમયમાં આપણે અહીંયા પહોંચી જાઉં. રસ્તામાં તમને ખ્યાલ આવી જાય. કેમ કે બને જ્યાં સુધી હું છે ને એખાદા ડ્રાઇવિંગ હું ઓછું જ કરું છું કે મને ક્યાં સુધી નહીં કરવાનું. બાકી મસ્ત જવા પાછળ અમારા કાકા પણ અમારા ઘરની બાજુમાં શોપે અહીંયા નીકળતા હોય, અહીંથી જ આપણે નીકળવાનું હોય. આ રસ્તો છે અમારો, આ વર્ષે 2 લાગી જાય. હવે ફેમિલી આપણે છે ને તો લઈ નીકળી ગયા હવે એવું જોઈ કે છે ગાડીમાં. હા કપડા હતા લાડ બધા એટલે વાર લાગી. તો કાંઈ જો આપણે લઈને હવે નીકળી ગયા. મસ્ત લોકેશન છે. જો હવે વરસાદની જરૂર છે, વરસાદ થઈ જાય ને ઓર મજા આવી જાય. તો ફાઇનલી આપણે શોપે આવી ગયા છે. ગાડીમાં જય શ્રી કૃષ્ણ ખ્યાલ તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો, આશા રાખું છું. માતાજી રમેશે બધાને ખુશ રાખીએ એવી પ્રાર્થના કરું. તો શોપે આવ્યા અને આપણે શેરડીનો રસ લેતા આવ્યા છે, કારણ કે ફેર પપ્પાને ઉધરસ બહુ આવે છે કે તો શેરડીનો રસથી ફેર પડે તો આપણે થોડોક પાઈએ અને એમ ગરમમાં ઠંડુ કરીએ. હે એટલે આપણે આપણી હાથે નથી પીતા, પણ બહુ બધાએ મને કીધું કે કદાચ છે કે ગરમીની હોય ને તો કે શેવડીનો રસ પીવો તમને મટી જાય. મેં કાંઈ વાંધો નહીં, એ આપણે કરી લઈએ. શેવડીનો રસ લઈએ પછી એમના ખોલે છે ને પેલી નીંદર આવે છે તો જો આ હોઈ જા વાંધો હોઈ જા. શોપે લેતા આવી પણ રોજની આદત હોય કે નહીં, એટલે છોકરું માંદું પડી જાય પણ એને આપણે હુવા દેવાનું છે. ભલે હું તો એને અહીંયા લાવવાનું રીઝન એવું છે, ક્યારેક ક્યારેક આવે ને તો એ આપણામાં ઘૂસવાય એમ ન કરીને એકલી આદત પડી જાય, એટલા માટે એને ઉઠાડીને અહીં લેતા આવ્યા છે. કારણ કે બાળકને બધી આદત પાડવી જરૂરી છે એમ, અને લઈ આવવો જરૂરી છે. ક્યારેક ઘરે તો રોજે રહેતા જ હોય, પણ આજે તો રવિવારનો દિવસ છે કે ને એટલે નાઈ તો હું મોડી આવી અને આ બેન ભરો ને ત્રણેયને મોકલી દીધા હતા. મારે કપડાં પછી ટિફિનના જે હામટા હોય 4 જણા ટિફિન હોય કે નહીં, એટલા માટે 4નું ટિફિન લઈને હું આવી છું અને આ ત્રણેય વહી આવ્યા હતા. તો આપણે બે ગયા છે મશીને અને બ્લાઉઝ સીવવા મળીશું. વાગી ગયા છે 12:30, કારણ કે 12:30 હવે કોઈ કસ્ટમર હોય નહીં. તો કાલનું બ્લાઉઝ કટિંગ કર્યું હતું, મેં એકાદું સીવી નાખું, કારણ કે આજે છે રવિવાર એટલે 3 વાગ્યાથી ગ્રાહક શરૂ થઈ જાય આપણે, એટલે બ્લાઉઝ સીવા બેસી ગઈશું. અને આ બેન ભારું બે છે ને તમને ખબર છે અહીંયા આપણે હોમ થિયેટર મૂક્યું છે ને, તો આજે તમને ખબર બેન ભાર બે શોપે આવે એટલે પૂરું થઈ જાય. તો જો અહીંયા હોમ થિયેટર મૂક્યું ને, બેન ભારું ડાન્સ કરે છે. જોજો કોનો ડાન્સ સારો લાગે કોમેન્ટ કરજો તમે. જો જોરદાર ડાન્સ હો ભાઈ, વાહ વાહ વાહ. ફેનિલનો ડાન્સ જોવો તમે. અત્યંતા બેન તો ઠેકડા જ મારે છે હો. જો
ફેનિલે છે ને ઇંગ્લિશ ગીત ઉપર બધા ડાન્સ હોય. ફેનિલ ને બધા ઇંગ્લિશ ગીત ઉપર ડાન્સ હોય ને અત્યંતાને એવો દોઢિયો ને રાસ ને એવું બધું આવડે. ફેનિલ લેવો આમાં સ્ટાઇલ કરવાનું આવડે, આપણને તો એવું આવડે નહીં. જો એને આંગળીઓ જોવો તમે. જો કાંઈ નહીં, સારું હાલો એ બધા ડાન્સ કરે ને આપણે બ્લાઉઝ પૂરું કરવાનું છે તો બ્લાઉઝ સિવાય બે ગયા મશીને બ્લાઉઝ સીવી નાખી છે. હવે પછી જમવાનું છે, બ્લાઉઝ અડધું પૂરું સિવાય જાય પછી ખાવા બેસવાનું છે આપણે. તો જો ફેમિલી આપણે જમવા બે ગયા છે, મસ્ત ભૂખ લાગી ગઈ બહુ, કારણ કે વાગી ગયા છે 1:30. એ 1:30 કહેવાય કે નથી ખબર પડતી મને, પણ હું તમને ઘડિયાળમાં દેખાડી દઉં છું. આ કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા? વાગ્યા 1:30. હા રેડી. તો 1:30 જ કહેવાય આને. 1:30 વાગી ગયા છે અને આપણે બે ગયા છે જમવા. આજે કેટલું બધું જમવાનું, કેટલા બધા જમવાવાળા. 4 જણા છે, રોજ તો 2 હોય પણ આજે 4 જણા છે જમવામાં. અત્યંતા, ફેનિલ પપ્પા અને ફેનિલ. એને બોલાતું નથી એટલે કે તમે બધા આવી જાઓ જમવા. રોટલો છે, રોટલી છે, મગનું શાક છે, સેવડો, કાંદા, સિંગ ભજીયા, શક્કરપારા, પછી ફરસી પૂરી, ધાણા જીરું, રોટલી, સાસ અને ભાત. રોટલો મગભાત બનાવ્યા હતા સવારમાં. આથણું છે, બધું મસ્ત જમવાનું છે. સુમોલની સાઈઝ છે તો તમે બધા આવી જાઓ બપોરનું મસ્ત જમવા. બપોરા કરવા શોપે બપોરા કરવાનું કે બપોરા કરવા આવી જાઓ બધા. લાઈક ખાઈ લઈ. રોજ તો 2 હોય અને 2 વાટકા હોય. આજે ટિફિન જવો કેટલું મોટું છે એટલે હું મોડી આવી હતી. નકર હું ફીન પપ્પાના હાર વારે જ ભાઈ આવું. આપણે બાળકોનું ટિફિન સ્કૂલે ભરવાનું, સ્કૂલે જાજુ ન લીધે 1 રોટલી અને 2 ચમચી શાક એટલું જ લીધે. 3 વાગે ત્યાં રિસેસ પડે ને ત્યારે એ ખાઈ. પણ અહીંયા જો આપણે વધારે ટિફિન ભરવાનું તો એટલે મોડું થતું આજે. આપણે મસ્ત જમી લઈ અને મસ્ત ટિફિન છે ઘણું બધું. હવે ફેમિલી છે ને આજે મંચુરિયમ ખાવાની બહુ ઈચ્છા થઈ છે, કેમ કે ઉધરેશને બહુ છે કે નહીં. તો હવે મંચુરિયમ કહે છે આ ખાઈને કોઈ છે થોડુંક લસણ ને આવે ને તો મજા આવી જાય. તો મંચુરિયમ લેવા આવી ગયા. કા ખાવાનું મંચુરિયમ યાદ નીકળે તમને સારું ઉધરસ આવે કે સૂપ ને મંચુરિયમ ને ગરમ ખવાય. હા કો કેમ કે એક જગ્યાએથી શરદી હોય તો ઠંડુ કરે ને એક જગ્યાએથી ગરમ કરે એમ કે. એ વાત સાચી છે. હા અત્યારે મંચુરિયમ ખાવું પણ ઉધરસના ઘણો ફેર છે. ને ટીકડી મેં પાઈ દીધી કે નહીં એ પછી સારું છે. સાંજે પાછી પાઈ દેવાની છે આપણે. મસ્ત ટીકડીથી સારું છે, રાહત છે. પી લેજો પછી. કાંઈ નહીં, મજા આવી જાય. કા ખાવું ને? તારે શું ખાવાનું છે? મારે ભેળ, ચાઇનીઝ ભેળ. એ બેનને ચાઇનીઝ ભેળ ખાવાની. નૂડલ્સ વાળી. વાહ. તારે મંચુરિયમ. હા ભાઈ, આ બધાને મંચુરિયમ ખાવાનું છે. તારે? આપણે જે હશે આવશે ઘરે ન કરે દૂધ ને રોટલો હશે ને. હા એ તો છે જ, દૂધના રોટલા. આવી જાય. મને એવું કઈ મંચુરિયમ નહીં. મને વધારે ભાવે તો હું ખબર એક ગ્રીન ભાજી અને ઢોસા. ગ્રીન ભાજી બહુ ભાવે. મજા આવે. કાંઈ નહીં, જાહો પીએ કરે ખાવા. પછી તો હારો ફેમિલી હવે ઘરે આવી ગયા છીએ અને જમવા બેસી ગયા છીએ. એક ચાઇનીઝ નૂડલ લીધું છે. ઓલા શું કહેવાય આને? ભાત. બિરયાની ભાત લીધા છે. તો એટલે વેજ બિરયાની હો, નોન વેજ બિરયાની નહીં, ચાઇનીઝ. હા. અને જો આ મંચુરિયમ આવી ગયા છે 2 મસ્ત. હવે બધા હે સ્પાઈસી છે હે કોરિયન ચાઇનીઝ. કાંઈ વાંધો નહીં, ખાઈ લો હવે. તો આપણે આ લઈ લીધું છે મંચુરિયમ ને આ બહુ હાઈફાઈમાં નતા ગયા, મીડિયમમાં દુકાને જ લઈને પાર્સલ લઈને વી આવ્યા. કા હા સસ્તું ને સારું. બબે ગોળીઓ ખાઈ લઈએ. હા, બસ. ભાખરીનું તો બનાવેલું જ છે. મેં તો રોટલો ને ભાખરીને એવું જ ખાવાનું. એ જ હોય. આ તો સાઈડનું છે, આ નાસ્તો સાઈડનો. કોબડી. અરે વાહ. હાલો મમ્મીને આપ્યા, મમ્મીને કાઢ લઈ એટલે એને ડીશમાં આપી દઈએ. એને તો ઓલરેડી અત્યારે એને મારા પપ્પાએ જમી લીધું હોય તો હવે થોડા ઘણા મંચુરિયમ એ ખાઈ લે. કેમ કે એને કહી દીધું કે મંચુરિયમ કે થોડાક એવા મારે ખાવા છે. એ કે હું મંચુરિયમ મને આપી દે અલગથી, એ કે હું ખાઈ લઉં. તો કાંઈ ને હવે છે ને હવે અમે જમી લઈએ અને તમે પણ આવી જાઓ જમવા. તો હવે આજની સાથે આપણે વ્લોગ અહીંયા કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.